નમસ્કાર, હું છું કેતલ અને આપ જોઈ રહ્યા છો CB24। પાટણના ધારપુરમાં રેગિંગમાં એક વિદ્યાર્થીનું મોત થયું છે। રેગિંગ કરનારા 15 વિદ્યાર્થીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। પાટણની ધારપુર હોસ્પિટલ ખાતે ગત મોડી રાત્રે સિનિયર વિદ્યાર્થીઓ દ્વારા હોસ્ટેલના રૂમમાં વોટ્સએપ મેસેજ કરી MBBSના પહેલા વર્ષમાં અભ્યાસ કરતા જુનિયર વિદ્યાર્થીઓ સાથે ધાક ધમકીથી તેની સાથે રેગિંગની ઘટના સામે આવી હતી, જેમાં 15 વિદ્યાર્થીઓ સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે। તો ડીન દ્વારા આ સમગ્ર કેસને લઈ એક કમિટીની રચના કરવામાં આવી છે, જેમાં સિનિયર 15 જેટલા વિદ્યાર્થીઓ દ્વારા જુનિયર 11 જેટલા વિદ્યાર્થીઓ સાથે રેગિંગ કર્યાનો એન્ટી રેગિંગ કમિટી રિપોર્ટમાં ખુલાસો થયો હોવાની વાત સામે આવી છે। કમિટી દ્વારા 15 સિનિયર જેટલા વિદ્યાર્થીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા અને ધારપુર હોસ્પિટલના દિન દ્વારા પોલીસ ફરિયાદની તજવીજ હાથ ધરી હતી। તો સમગ્ર પ્રકરણમાં ABVP સંગઠન દ્વારા મોડી રાત્રે ધારપુર હોસ્પિટલમાં હોબાળો કરતા પોલીસ તેમજ સંગઠન વચ્ચે સામાન્ય ઘર્ષણ પણ સર્જાયું હતું। ત્યારબાદ ICB SOG પોલીસ ઘટના સ્થળે પહોંચી 8 જેટલા ABVPના કાર્યકરોની અટકાયત કરી હતી। જો કે MBBSના પહેલા વર્ષમાં અભ્યાસ કરતા જુનિયર વિદ્યાર્થીઓ સાથે ધાક ધમકીથી તેની સાથે રેગિંગ કરી સતત 3 કલાક ટોર્ચર કરતા એક વિદ્યાર્થી ઢળી પડતા અનિલ નામના વિદ્યાર્થીનું મોત થયું હોવાની વાત સામે આવી છે। ગઈકાલે રાત્રે અનિલ કુમાર નટવરભાઈ મેથાણીયા નામના છાત્રનો હોસ્ટેલમાં કોલેપ્સ થઈને એની જે બોડી છે એટલે પેશન્ટ તરીકે એને કેઝ્યુઅલ્ટીમાં લઈ જવામાં આવેલ રાત્રે, અને અમારા ડૉક્ટરોએ એની ઉપર સારવાર કરીને રિવાઇવ કરવા ટ્રાય કરેલ, પણ જે થઈ શકે નથી। વિદ્યાર્થીઓને પૂછપરછ કરતાં એવું જાણવા મળેલ છે કે સિનિયર વિદ્યાર્થીઓએ તેમને 3 કલાક ઊભા રાખીને ઇન્ટ્રોડક્શન આપવાની વાત કરેલ હતી, અને જે દરમિયાન આ ઘટના બનવા પામેલ છે। જો કમિટી પ્રમાણે અને જે તે સમયે પોલીસને બી ઇન્ફોર્મ કરીને એના એક્સિડેન્ટલ ડેથની વાત કરવામાં આવે છે, એના પેરેન્ટ્સને પણ ઇન્ફોર્મ કરવામાં આવેલ છે, બોલાવીને એમને સાંત્વના આપીને પોસ્ટમોર્ટમ માટે પણ વાત કરેલ છે। સાથે સાથે જો સ્ટુડન્ટ દરમિયાન રેગિંગની ઘટના બહાર આવશે કે એવું થશે તો તાત્કાલિક ધોરણે કમિટી મિટિંગ અમે બોલાવી છે, અને એ પ્રમાણે જો હશે તો એના શિક્ષાત્મક પગલાં તાત્કાલિક ધોરણે ભરવામાં આવશે। CCTV ફૂટેજ છે, જે PM રિપોર્ટ છે, હોસ્પિટલમાંથી બીજા કેટલાક તપાસના કામે એમને રિપોર્ટ, નિવેદન વગેરેની કાર્યવાહી ચાલુમાં છે, અને જે આરોપીઓ છે એમની પણ પૂછપરછ ચાલુ છે, અને એમના વિરુદ્ધ પૂરતો પુરાવો મળેથી એમની ધરપકડની કાર્યવાહી